અને આ જગતની અંદર મને કહેવાનું મન થાય કે આ જગતમાં સૌપ્રથમ જો સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય તો મારા હનુમાનજી મહારાજે લંકામાં કરી હતી. હનુમાનજી આખી લંકાને બાળીને ભસ્મીભૂત કરી નાખી. પણ એક જ ઘર બાકી રાખ્યું હતું. એ ઘર કોનું હતું? તો વિભીષણ. કે એ ઘર ઉપર ભગવાન રામ હરિનું નામ અંકિત હતું. આ આધ્યાત્મિક આપણી વિચારસરણીમાં આપણે વિચારીએ તો આ કોઈ રામચરિત્ર માનસમાંનો ઉલ્લેખ નથી, પણ આપણી દ્રષ્ટિએ આપણે વિચારીએ, હું તો વિચારું છું કે આ વાત આપણા જીવનમાં ખૂબ મોટો સંદેશો આપે છે. હું પ્રશ્ન પૂછવા માંગુ છું, ખરેખર હનુમાનજી મારી લંકાની વારી છે? તો આધ્યાત્મિક જગત એમ કહે છે કે હનુમાનજી મહારાજને લંકાને નથી મારી વાળા. હનુમાનજી મહારાજે લંકાને નહીં પણ શ્રીલંકાની અંદર એવું કહેવાય છે કે લંકાની એક એક મહેલમાં એક એક ઈંટની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા અને અભિમાનના દુર્ગુણો હતા. અને દુર્ગુણોને હનુમાનજી મહારાજે મારા બાપ બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા છે. વિભીષણનું ઘર કેમ બાકી રાખ્યું હતું? તો કે સદૈવ ભગવાનનું નામ સદકીર્તન, હરિનું નામ સદૈવ કીર્તન થતું હતું. ભગવાનની પૂજા સેવાઓ થતી હતી. ત્યાં કોઈ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, અભિમાનનો પ્રવેશ હતો નહીં. એટલે ત્યાં કોઈ પણ અગ્નિનો ડાઘ લાગવા નથી દીધો. આ તો વાત આપણે રામાયણની કહે. હવે આપણે ઘર તરફ જઈએ, આપણા સંસારના જીવનમાં. એમ આપણા ઘરની અંદર પણ જો ભગવાનની પૂજા સેવા ન થાય, ભગવાનનું ભજન ન થાય, ભગવાનનું કીર્તન ન થાય, તો આપણા ઘરમાં પણ એક એક ઈંટની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા અને અભિમાન રજૂ આવી રહે છે. ત્યાં પછી આપણું ઘર અયોધ્યા ન લાગે, ગોકુળ ન લાગે, એ ઘર આપણને લંકા જેવું લાગે. પણ જો આપણા ઘરની અંદર પ્રાતઃ સમયે આપણા પરિવાર સાથે ભગવાનની પૂજા થતી હોય, ભગવાનનું ભજન થતું હોય, તો ત્યાં એક પણ મારા બાપ કાળો ડાઘ આપણા જીવનમાં મારો પ્રભુ, મારો પરમાત્મા લાગવા નથી દેતો. આ રામાયણની અંદર લંકાદહનનો પ્રસંગ આપણને સંદેશો આપે છે. હનુમાનજી મહારાજે આખી લંકાને સળગાવી દીધી. સિંધુ પાર જઈ અને એમની પૂંછની ઓલવી અને ધ્યાન મુદ્રામાં બેઠા છે. વેદનાને શાંત થતા જોઈ અને પ્રાતઃ સમય થયો, સવારનો સમય થયો, પાછા સીતામા જોડે આવ્યા. સીતામાતાને કહી દીધું કે એક દિવસ માસ મોઈ સિંધુ પાર સેના સભાય, એક માસની અંદર માં તમને અમે અહીંથી લઈ જઈશું. આ તમને હનુમાન પુત્ર વચન આપે છે. સીતામાતાની શોધ થઈ ચૂકી છે એવું પ્રમાણ માટે સીતામાતાએ રામ ભગવાનની પ્રિય ચૂડામણી આપે છે હનુમાનજી મહારાજ. અને ચૂડામણી લઈ અને હનુમાનજી મહારાજ એમનું કામ પૂર્ણ કરી અને પાછા કિષ્કિંધર તરફ રવાના. કિષ્કિંધરની તરફ નજર સમક્ષ એની નજર જાય ત્યારે નીચે બધા જ વાનરો હનુમાનજી મહારાજની દૂરથી જોઈ કિલ્લોલ કરવા લાગ્યા, નાચવા લાગ્યા, ઉડવા લાગ્યા. ધન્ય કરી, ધન્યવાદ, ધન્યવાદ દિવસ. આટલા બધા દિવસો પછી મારા હનુમાન સીતામાતાના સારા સમાચાર લઈને જ આવ્યા હશે. શ્રી રામ જય રામ, જય જય રામ બોલો.
સાચવીને મૂક્યા પછી સીતા માતાએ અજર અમર ગુણનિધિ શુદ્ધ હોવ અજર અમરના વરદાન હનુમાનજી મહારાજને આપી દીધા. ધન્ય છે તારી શિવક દાસ ભાવનાને, ધન્ય છે તારી ભક્તિ. હનુમાનજી મહારાજને કહેવાથી એ ચુડામણી સીતા માતાને એમને મળ્યા છે એવી સાબિતી લઈ અને કિષ્કિંધર તરફ રવાના થયા ને ત્યારે આખું જગત સૃષ્ટિ ભગવાન રામમય થઈ ગયું. જે રામ ભગવાન આતુરતાથી સંદેશાની રાહ જોઈને બેઠા હતા. અને એવું કહેવાય છે કે આ વખતે સુંદરકાંડની અંદર પ્રથમવાર હનુમાનજી મહારાજે રામનું મિલન થાય છે. અંગદ વગેરે જામવંત, અંગદ, નીલ, નલ બધા હનુમાનજી મહારાજને આવીને ભેટી પડવા લાગ્યા. હવે ખુશીના સમાચાર સાંભળી બધા જ વાનરોની અંદર ખુશીનો સંચાર થયો. અને હનુમાનજી મહારાજ એકલા રામને મળવા માટે નથી ગયા, આખી સેનાને લઈને ગયા છે. મેં સવારની કથામાં તમને કહ્યું હતું કે હનુમાનજી મહારાજને એકલો જસ નતો લેવો, એટલામાં જ વચન કીધું હતું કે જ્યાં સુધી હું સીતા માતાના સમાચાર લઈને ન આવું ત્યાં સુધી કોઈએ ત્યાંથી હલવાનું નથી. અને આખી સેનાને લઈ અને રામને સુંદર સમાચાર આપવા માટે પહોંચવા માટે તૈયાર થયા. હનુમાનજી મહારાજ દૂરથી જોઈ રામચંદ્ર ભગવાનને સ્મિત આવી ગયું. સૌપ્રથમ હનુમાનજી મહારાજે રામચંદ્ર ભગવાનના ચરણોમાં વંદન કર્યા અને એને હૃદય તરફ ચાપી લીધા છે, ભેટી પડ્યા છે. અને એ વખતે સુંદરકાંડમાં કીધું છે કે રામચંદ્ર ભગવાનની આંખોમાં અશ્રુની આંખો આવી ગઈ છે કે ધન્ય છે તારી માતાને કેવા પુત્રની પ્રાપ્તિ થઈ છે. ધન્ય છું હું કે મને હું સેવક મળ્યો છે. સીતા માતાના શુદ્ધ થયેલી સાબિતી જે ચૂડામણી હતી ને ચૂડામણી રામના હાથમાં આપે છે ત્યારે રામ આ ચૂડામણીને હૃદય તરફ લઈ જાય છે ને જેવી રીતે સીતા માતાને દુઃખ થયું હતું એ જ પ્રમાણે આ ચૂડામણી જોઈ અને રામ સીતા માતાના વિયોગમાં વિસ્મય થઈ જાય છે, રુદન કરવા લાગે છે. આંખોમાં આંસુ આવી જાય છે. મારી સીતા મારા વિના શું કરતી હશે? સીતા માતાને યાદ કર્યા, ચૂડામણીને એક સરખી રીતે બાંધીને મૂકી દીધી. અને પછી હનુમાનજી મહારાજને આખી લંકાની વ્યૂહરચનાની વાત બધા સૈન્યના વચ્ચે એકઠા થઈ બે ભાઈઓ શિલા ઉપર બેઠા છે. સુગ્રીવ સહિત અંગદ સહિત આખી સૈન્યને ત્યાં બોલાવી છે અને આખા રાવણની લંકાની વ્યૂહરચના ગોઠવાઈ ગઈ છે. લંકા તરફ કેવી રીતે જવું, લંકામાં યુદ્ધ કેવી રીતે આપણે કરવું, આ બધી જ વાત, લંકામાં પ્રવેશ કેવી રીતે કરવો, આ બધી જ વ્યૂહરચના હનુમાનજી મહારાજ રામ ભગવાનને કહી રહ્યા છે. સચિવ વેદ ગુરુ તીની જો પ્રિય બોલઈ પ્રયાસ રાજ કર્મ તન તીન કર દેહઈ હોઈ દાસ. ભગવાને હનુમાનજી મહારાજની વ્યૂહરચનાઓ અને ખૂબ ગમી. અને રાત્રિના સમયની અંદર
રામચંદ્ર ભગવાને લંકા તરફ પ્રયાણ કરવાની આદિ કુટની ઘોષણા કરી. પણ વાત આવી સમુદ્રની કે આવડો મોટો સમુદ્ર હનુમાનજી મહારાજની એકલાની તાકાત હતી, પણ આટલું બધું સૈન્યને લઈને જવું કેવી રીતે? એટલે રામચંદ્ર ભગવાન સમુદ્ર આગળ આવી અને પ્રાર્થના કરે છે સમુદ્રને. ખૂબ પ્રસન્નતાના ભાવથી આજીજી કરે છે. અને યુદ્ધ જીતવાના આરે અને એ જ સમુદ્રના કિનારે રોજ ભગવાન રામચંદ્ર ભગવાન શિવજીની પૂજા કરતા. એટલે સમુદ્રના તટ ઉપર પાર્થિવ લિંગની પૂજા રામચંદ્ર ભગવાને કરી અને પૂજા અને પ્રસન્નતાના ભાવથી મહાદેવ પોતે શિવ ત્યાં પ્રગટ થાય અને આજે પણ એ જગ્યા રામેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે. ભગવાન શિવજીએ વિજય ભવના આશીર્વાદ પણ આપ્યા. શંકર પ્રિય મમ દ્રોહી શિવ દ્રોહી મમ દાસ તે નર કલહી કલપ બલિ ઘોર નરક મહોપાસ. સમુદ્રને બહુ આજીજી કરી કે હવે તું મને રસ્તો આપ, જેથી કરી આ સૈન્યને લઈ અને હું લંકા તરફ પ્રયાણ. સમુદ્રએ રસ્તો ન આપ્યો. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે ચરિત્ર કળિયુગના મેલને દૂર કરવા વાળું છે. પછી ભગવાને નક્કી કર્યું કે આપણે સેતુબંધની રચના કરીએ. પણ સેતુબંધ બાંધવા માટે પથ્થર તરે કોને? અને એની જ કથા લંકાકાંડમાં આવે છે. આપણે હનુમાન ચરિત્ર કથા સુંદરકાંડ સુધીનું ચરિત્રનું વર્ણન હતું. તુલસીદાસજી કહે છે કે રામજીના ગુણગાન તમારા જનોને મંગળ પ્રદાન કરનારું છે. માણસો ભાવપૂર્વક રામચંદ્રનું ચરિત્ર ગાશે, સાંભળશે, જીવનરૂપી ભવસાગરને તરી જશે. આટલો આશીર્વાદ આપી તુલસીદાસજી આ કાંડનું સમાપન કરે છે. જે કોઈ વ્યક્તિ હનુમાન ચરિત્રની કથાઓ, સુંદરકાંડના કથાનું પરિરૂપણ શ્રવણ કરે છે, એમના જીવનમાંથી યાદી વ્યાધિ ઉપાધિ નષ્ટ થાય છે. હનુમાનજી મહારાજ સદૈવ એમના જીવનમાં ખૂબ સુખ સંપત્તિ વૈભવની પ્રાપ્તિ કરે છે. સુંદરકાંડ નામનું પાઠનું શ્રવણ કરવાથી માત્રથી આપણું જીવન સુંદર બને છે. જો અખંડ રામાયણનો પાઠ ન કરી શકતા હોય તો સુંદરકાંડનો પાઠ કરો. તો તુલસીદાસજીએ એટલું સુધી કીધું છે કે અખંડ રામાયણના પાઠનું ફળ એકલો સુંદરકાંડનો પાઠ કરવાથી પ્રાપ્ત. તુલસીદાસજી કહે છે કે આ ચરિત્ર કળિયુગનો દરેકનો મનનો શરીરનો પહેલ દૂર કરનાર ચરિત્ર છે. હનુમાનજી મહારાજના ચરિત્રમાંથી આપણા જીવનમાં શું સંદેશો પ્રાપ્ત થયો? આપણે 3 સત્રમાં કથા શ્રવણ કરી. પહેલા સત્રની અંદર હનુમાનજીના 12 ચરિત્રોનું વર્ણન કર્યું. બીજા સત્રની અંદર કિષ્કિંધર અને સુંદરકાંડની અંદર હનુમાન ચરિત્રની ગાથા શ્રવણ કરી. અને આ ત્રીજા સત્રની અંદર
અંદર પણ આપણે સુંદરકાંડના જે બાકી રહેલા ચરિત્રોનું વર્ણન શ્રવણ કર્યું. આપણા જીવનમાં હનુમાન ચરિત્ર કથામાંથી શું પ્રાપ્ત થયું? તો એનું આચરણ, એની વિચારસરણી આપણે જાતે જ કરવી જોઈએ. હનુમાનજી મહારાજના ચરિત્રોનું શ્રવણ કરવાથી એમની કથામાંથી આપણને ત્રણ મુખ્ય વસ્તુ શીખવા મળે, આચરણમાં ઉતારવા મળે. પહેલા નંબરમાં કે કોઈ પણ વ્યક્તિ ના ત્યાં નોકરી કરતા હોય, એના સેવક હોઈએ તો પૂર્ણ નિષ્ઠાથી, પ્રમાણિકતાથી એના આદેશનું પાલન કેવી રીતે કરવું એ મુખ્ય આપણા જીવનમાં શીખવા મળે. એ રીતનો સંદેશો છે. અરે આ જીવનમાં એક જ એવો ભક્ત થઈ ગયો કે પોતાના સ્વામીને આજીવન ઋણી રાખ્યા છે. આજ દિન સુધી હનુમાનજી મહારાજને રામચંદ્ર ભગવાન આગળ જઈને કીધું નથી કે હે રામચંદ્ર ભગવાન, હે પ્રભુ, મેં તમારા માટે આટલા બધા કામ કર્યા, તમે મને કંઈક આપો. આજ દિન સુધી હું કોઈ જગ્યાએ નથી. અને આપણે ખાલી બાજુવાળાના 1 કિલો બટેકા લાયા હોય ને બજારમાંથી, તો આખી જિંદગી સતાવે. માણસમાં અને ભગવાનના ચરિત્રમાં કોઈ ફરક છે. ભગવાનની આધ્યાત્મિક ચેતના આ 2 દિવસ દરમિયાન બ્રહ્માનંદજી મહારાજના સાનિધ્યમાં હનુમાન ચરિત્ર કથા ગાવાનો લાભ પ્રાપ્ત થયો. અમને શ્રોતાઓની જરૂર ન હતી. અમે તો કથા અહીંની આધ્યાત્મિક ચેતનાઓને શ્રવણ કરાવી છે મારા, અને સાંભળી પણ છે. એની અનુભૂતિ આ સવારની કથામાં જ અમને થઈ ચૂકી છે. અમારી કથા તો અમારા બ્રહ્માનંદજી મહારાજે શ્રવણ કરી છે. આ જગ્યા તપસ્તરી કોઈ સામાન્ય નથી કે કોઈ મહાદેવના મંદિરમાં આપણે પૂજા કરવા માટે આવ્યા, ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. આ જગ્યા ઉપર તો જેના ભાગ્યમાં લખેલું હોય ને મારા બાપ, એ જ આવી શકે, એ જ કથા શ્રવણ કરી શકે. બાકી કોઈ તાકાત પણ નથી મારા. બાકી 25 જણા આવવાના હતા જગ્યા પર કથા શ્રવણ કરવા માટે. કેમ ના આવી શક્યા? કેમ કોઈ 32 જણા જ આવ્યા? તેનું કારણ એક જ છે કે એમના ભાગ્યમાં લખાયેલી જગ્યાની ગાથાઓ ન હતી. આધ્યાત્મિક ચેતનાથી સર્વર એવું કહેવાય કે આખી સૃષ્ટિની દરેક ચેતનાઓની ઉત્પત્તિની જગ્યા હોય ને તો આ નર્મદા તટ ઉપર આવેલી આ ગંગાની ભૂમિ છે મારા બાપ. બીજી કોઈ જગ્યા નથી હો. પણ એની અનુભૂતિ કરવા માટે એની ઉર્જા સામાન્ય વ્યક્તિને આવી અનુભૂતિઓ ન થાય. એને તો 2 ટાઈમ ભોજન